સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો પારો ચડ્યો છે અને આજે ફોર્મ ચકાસણીના દિવસે સુરત જિલ્લા કલેક્ટર કચેરી રાજકીય ધમાસાણનું મેદાન બની ગઈ. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના નામાંકન પત્રોની ચકાસણી માટે કચેરી પહોંચતા જ વાતાવરણ ગરમાયું. એકબીજાની સામે સૂત્રોચ્ચાર કરતા બંને પક્ષના કાર્યકરોમાં જોરદાર હોડી જોવા મળી હતી. કલેક્ટર કચેરીની બહાર ભાજપ ચાલે જય હિન્દ સાથે ભાજપના કાર્યકરો તો કોંગ્રેસના સમર્થકોએ ઇન્કલાબ જિંદાબાદ અને કોંગ્રેસ બચાવના નારા લગાવી પોતાનો જોશ બતાવ્યો. સ્થિતિને અટકાવવા પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ચકાસણી દરમિયાન કેટલીક ટેકનિકલ ખામીઓ બહાર આવતા જ પક્ષના કાર્યકરોએ ભાજપ પર ચૂંટણી પંચના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ ભાજપના ઉમેદવારોએ ફોર્મની તમામ વિધિસર ચકાસણી કરાવીને વિકાસ માટે સરકાર બચાવોના નારા સાથે કચેરી બહાર રોડ શો કર્યો. સ્થાનિક રાજકારણના નિષ્ણાંતો માને છે કે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આ વખતે ચૂંટણી ખૂબ જ ચટ્ટ સ્વરૂપ બનશે તેવા સંકેત આપે છે. આજની ફોર્મ ચકાસણીમાં તો જાણે કે નાની ચૂંટણીનો માહોલ જ સર્જાયો હતો. હવે આગામી તબક્કામાં પ્રચાર વધુ ગરમ થશે તેવી શક્યતાઓ છે.